કોંગ્રેસની જન આક્રોશ સભામાં કોંગી નેતાઓ જ સામસામે આવી ગયા। ધારાસભ્ય કિરીટ પટેલને ચાલુ ભાષણે રોક્યા તો કોંગી આગેવાને પાર્ટીની પથારી ફેરવતા ગણાવી દીધા તેમને। રાધનપુરમાં કોંગ્રેસની જન આક્રોશ સભા દરમિયાન કોંગ્રેસના નેતાઓ જ સામે સામે આવતા જોવા મળ્યા। કોંગ્રેસની જન આક્રોશ યાત્રામાં બવાલ જોવા મળી છે। આ યાત્રા જ્યારે રાધનપુર ખાતે પહોંચી હતી ત્યારે ધારાસભ્ય કિરીટ પટેલ છે એ સ્ટેજ ઉપર હતા, મંચ પર હતા અને પોતાનું સંબોધન કરી રહ્યા હતા, સ્પીચ આપી રહ્યા હતા। પરંતુ તે સમયે તે એવું કંઈક બોલ્યા કે આખો વિડીયો છે ચર્ચાનો વિષય બની ગયો, કારણ કે જે શબ્દો તેમને કહ્યા એ કોંગ્રેસના કાર્યકર્તા જે ત્યાં ઉપસ્થિત હતા તેમને ન ગમ્યા અને એટલા માટે જ વિરોધનો સૂર જોવા મળ્યો। પાટણના ધારાસભ્ય કિરીટ પટેલ અને સાંતલપુર તાલુકાના કોંગ્રેસના આગેવાન બચ્ચા આહિર વચ્ચે જાહેરમાં વિવાદ થઈ ગયો, જેમાં એકબીજા પર કોંગ્રેસી નેતાઓએ આરોપ પ્રત્યારોપ લગાવ્યા। ન માત્ર એટલું, પરંતુ કોંગ્રેસ પાર્ટીની પથારી ફેરવતા હોવાની તૂતુ મેમે થઈ ગઈ। રાધનપુરમાં કોંગ્રેસની સભા દરમિયાન ધારાસભ્ય કિરીટ પટેલે 2027ની ચૂંટણીમાં રઘુ દેસાઈને મત આપવા જણાવ્યું। આ નિવેદન બાદ બચ્ચા આહિરે તેમને જાહેરમાં રોક્યા, જેનાથી સ્ટેજ પર તણાવ સર્જાઈ ગયો। વિવાદ વધતા કિરીટ પટેલે બચ્ચા આહિર પર આક્રોશ વ્યક્ત કર્યો અને તેમને પક્ષને નુકસાન પહોંચાડનારા ગણાવી દીધા। રાજનીતિ અમુક વાર તૂતુ મેમે ઉપર આવી જાય છે અને આરોપ પ્રત્યારોપની રાજનીતિ એટલી હદ સુધી આગળ વધી જાય છે કે જેની કલ્પના પણ આપણે ન કરી શકીએ। અને આ બધાની વચ્ચે પાર્ટીના અંદર આંતરિક જૂથવાદ કેટલી ચરમસીમા પર છે, અમુક વાર એ દ્રશ્યો પણ આના જ થકી સ્પષ્ટ થતા હોય છે। આ સમગ્ર મુદ્દામાં આપના શું અભિપ્રાયો છે, આપ અમને કમેન્ટ બોક્સમાં જાણ કરજો। અત્યારે બસ આટલું જ। નમસ્કાર।